સુરતના ડિંડોલી વિસ્તારમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે. માત્ર સિટી બસમાંથી ઉતરવા જેવી નજીવી બાબતે તે બે વ્યક્તિઓ વચ્ચે લોહીલુહાણ જંગ ખેલાયો હતો, જેમાં એકબીજા પર માથામાં પથ્થર અને ઈંટ મારતા વિડીયોમાં જોવા મળ્યા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ત્યાં હાજર 25 થી 39 લોકોનું ટોળું તેમને છોડાવવાને બદલે પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારવામાં મશગુલ હતા. આ મામલે રાકેશ આહિરે ડિંડોલી પોલીસ મથકમાં જગદન ગોંડલ ગુપ્તા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગત મુજબ ડિંડોલીની પ્રિયંકા સોસાયટીમાં રહેતા 43 વર્ષીય રાકેશ શાંતારામ આહિર કલરકામનો વ્યવસાય કરે છે. ગત 17મી ફેબ્રુઆરીના રોજ રાત્રે 8 વાગ્યાના અરસામાં તેઓ પાંડેસરાથી સિટી બસમાં બેસીને ઘરે પરત ફરી રહ્યા હતા. બસ જ્યારે ડિંડોલી માનસી રેસિડેન્સી પાસે પહોંચી ત્યારે પાછળ ઉભેલા જગદન નામના શખ્સે ચાલ ભાઈ સાઈડમાં હટ, મારે ઉતાવળ છે તેમ કહી રાકેશ સાથે જીભા જોડી શરૂ કરી હતી. રાકેશે કહ્યું હતું કે 2 મિનિટ ઊભા રહો, બસ ઊભી રહે એટલે ઉતરી જઈશ. બસ ઊભી રહેતા જ મામલો બિચક્યો હતો. બસમાંથી નીચે ઉતર્યા બાદ આરોપી જગદન ગોંડલ ગુપ્તાએ રાકેશને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. રાકેશે ગાળો આપવાની ના પાડતા જગદન ઉશ્કેરાઈ ગયો હતો અને જોતજોતામાં બંને વચ્ચે પથ્થરમારો અને ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. બંને એકબીજાના કોલર પકડીને રસ્તા પર પટકી રહ્યા હતા. જગદને રાકેશભાઈના ચહેરા પર નખ મારીને ઉજરડા પાડી દીધા હતા અને નજીકમાં પડેલા પથ્થર અને ઈંટ જેવા બોથડ પદાર્થોથી હુમલો કર્યો હતો. આ સમગ્ર હિંસક ઘટના દરમિયાન માનવતા લજવાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘટના સ્થળે આશરે 25 થી 39 લોકો હાજર હતા, જેઓ આ લોહીલુહાણ લડાઈ જોઈ રહ્યા હતા. બંને વ્યક્તિઓ લોહીથી લથપથ હતા અને એકબીજા પર જીવલેણ હુમલો કરી રહ્યા હતા. લોકોએ બચાવવાની જગ્યાએ ક્રૂરતાનો વિડીયો ઉતારી રહ્યા હતા, તેમ છતાં કોઈએ તેમને રોકવાની તસદી લીધી નહોતી. લોકો પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને આ ક્રૂરતાનો વિડીયો ઉતારી રહ્યા હતા. જાણે કોઈ ફિલ્મી દ્રશ્ય ચાલતું હોય તેમ લોકો વિડીયો અને સોશિયલ મીડિયા માટે કન્ટેન્ટ ભેગું કરવામાં વ્યસ્ત હતા. અંતે કોઈએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઈજાગ્રસ્ત રાકેશભાઈને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે રાકેશભાઈ આહિરે ડિંડોલી પોલીસ મથકમાં જગદન ગોંડલ ગુપ્તા વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. રાકેશના જણાવ્યા અનુસાર જગદન સોમનાથ સોસાયટીમાં રહે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આટલી મોટી ઘટના બાદ પણ આરોપીના મનમાં પોલીસનો કોઈ ડર નથી. તેણે હોસ્પિટલમાં પણ રાકેશને ધમકી આપી હતી, આજે તો તું બચી ગયો છે, પણ જો ફરી સામે આવીશ તો જાનથી મારી નાખીશ.